જય દ્વારકાધીશ. કેમ છો બધા? ઝાઝા દિવસ પછી બ્લોગ બનાવું છું. તો આજે છે મહાશિવરાત્રિ, તો અમે જાય છે ગોપ આજે, અને રસ્તામાં જ્યાં જ્યાં મંદિર આવશે ત્યાં દર્શન કરતાં કરતાં જઈશું. અમે ફેસ મારું નથી દેખાતું કેમ કે તડકો બહુ લાગે છે. અત્યારે વાગ્યા છે 11:30, તો પણ એ તડકો બહુ છે અત્યારે. તો એટલે જૂની બાંધી છે, તો ત્યાં પહોંચી મળીએ. ની ટોપી ઉડી ગઈ હતી, ટોપી લેવા ગયા દોડતા, લઈને આવે છે એ જો આવે શું ટોપી લઈને. પવનની ટોપી ઉડી ગઈ. મહાશિવરાત્રિ છે એટલે લગભગ બધા આજે ફરવા જ નીકળી ગયા હોય અમારા અહીંયા પોરબંદરમાં. કે પોરબંદરમાં રહેતા હશે ને ખબર જ હશે કે મહાશિવરાત્રિના દિવસે બધા ફરવા જ નીકળ્યા હોય. જો બધા ફરવા માટે જ નીકળ્યા છે. અમે પહેલાં આવ્યા છે બિલેશ્વર મહાદેવના મંદિરે. અત્યારે તો અહીંયા પબ્લિક બહુ ઓછું છે, પણ સાંજે બહુ ભીડ હોય કેમ કે સાંજે આરતીનો ટાઈમ હોય ને ત્યારે બહુ ભીડ હોય અહીંયા. તો હવે અમે જાય છે દર્શન કરવા. તડકો બહુ લાગે છે. અમે પહોંચી ગયા છે બિલેશ્વર મહાદેવે. પહેલાં દર્શન કરી આવ્યા, તો દર્શન કરવા જાય છે. પહોંચી ગયા છે, તો પહેલાં દર્શન કરી આવું, પછી દર્શન કરી લઈએ. પહેલાં કરીને હવે અમે જાય છે પ્રસાદી લેવા. પ્રસાદી છે તો પ્રસાદી લઈને પછી અમે પાછા અહીંયાથી નીકળશું ગોપ બાજુ જવા માટે. પ્રસાદી લઈ પછી જશું અમે અહીંયાથી. પ્રસાદી લઈને હવે જાય છે અમે. તો હજી હવે ખબર નહીં, રસ્તામાં ક્યાંય મંદિર આવશે તો ત્યાં દર્શન કરશું, નકર પછી ડાયરેક્ટ ગોપ જશું. મમ્મીની તો આગળ હોય ગયા, પેટ્રોલ ભરાવા ઊભા છે કેમ કે રસ્તામાં જો પેટ્રોલ ખાલી થઈ જશે તો ક્યાંય પેટ્રોલ પંપ નહીં હોય. તો અહીંયા પેટ્રોલ પંપ છે તો એડવાન્સથી જ પેટ્રોલ ભરાવી લઈએ તો વાંધો ના આવે આવવા જવા માટે. સો પેટ્રોલ ભરાવા ઊભા છે. હવે યાજ્ઞિક આવે એટલે નીકળીએ અમે અહીંયાથી. હજી સુધી કોઈ સવારના 11:30 વાગ્યા નીકળ્યા છે ને અત્યારે વાગ્યા છે 1:45, પણ તો પણ નથી પહોંચ્યા. તો બહુ રસ્તો લાંબો છે એનો, અને રસ્તો પણ બહુ ખરાબ છે. સો હજી પહોંચવામાં વાર લાગશે. અને હા, એટલા દિવસ પછી બ્લોગ બનાવું છું એના માટે સોરી. અને એનું કારણ એવું હતું કે મારું કોલેજ ચાલુ છે, તેથી આખો ટાઈમ ત્યાં જ નીકળી જાય. સવારના 9:30 વાગ્યાની ગઈ હોય ત્યાં, એ 5:30 વાગે સેટ આવું. એના કારણે બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો. તો આજે ફરવા નીકળ્યા એટલે હું હાલો બ્લોગ બનાવીએ, એટલે તો આજથી કન્ટિન્યુ રહેશે બ્લોગ.
હવે ક્યારે પહોંચીએ જોઈએ છે. 1:30 તો વાગી ગયા છે. મમ્મી ને તો બધા આગળ નીકળી ગયા છે, કોઈ દેખાતું નથી મમ્મી કે કોઈ. તો પહોંચીને ત્યાં જ મળશું મમ્મીને પણ. ઠંડુ પીવા ઉભા રહ્યા છે કેમ કે થાકી ગયા હવે. અમે ઠંડુ પીવા ઉભા રહ્યા છે, ઠંડુ પીએ છે. ગરમી બહુ છે, તડકો બહુ લાગે છે. પછી અહીંયાથી કેટલું છે? 25 કિલોમીટર બાકી છે. કેટલા વાગ્યા? 2 વાગી ગયા છે. પછી આઈ થિંક 2:30 વાગી જાય ને, અડધી કલાક જેવું થશે હજી. સો ફાઇનલી પહોંચવા આવી ગયા છે. સો ત્યાં પણ જઈને હજી ચડવાનું છે, તો એ ત્યાં જઈને બતાવીશું કઈ રીતે ચડવાનું છે. ઠંડાનું વિતરણ આવે છે કે અહીંયાથી બધા જતા હોય ને એના ઠંડુ ને પીવડાવે કેમ કે તડકો એટલો બધો હોય. પહોંચી ગયા છે, મમ્મી ને પપ્પાની રાહ જોઈએ છે, તો બસ જો એ આવી જ ગયા. સો અમે સ્કૂટર એક્સચેન્જ કરીએ છીએ કેમ કે યાજ્ઞિકનું સ્કૂટર ત્યાં ઉપર ચડશે નહીં. સો અમે પપ્પાનું સ્કૂટર લઈને ઉપર જાય છે. એમાં એવું છે કે 2 રસ્તા છે, એક હાલીને ચડવાનું છે ને એક સ્કૂટરમાં ચડવાનું છે. સો ચાલો અમે જાય છે સ્કૂટર લઈને. તો પપ્પાનું સ્કૂટર આવી ગયું છે, પપ્પા આવી ગયા. હવે અમે જાય સ્કૂટરમાં અને મમ્મી ને પપ્પા અહીંયા રહે છે નીચે, એ નથી ચડતા ઉપર. આ હાલીને જવાનો રસ્તો છે અને આ છે બાઇક ને ગાડી ને 4 વ્હીલને જતી હોય ને એનો રસ્તો છે. તો અમે જાય છે બાઇક લઈને. હા હાલીને તો જવાય એમ ન થતા તડકામાં હાલીને જાઉં થાકી જાશું. બધા બાઇક લઈને જ જાય છે, ચડવાવાળા બહુ ઓછા છે. બાઇક લઈને ચડવાને ઉતરવાળા જ વધારે છે. રસ્તો બહુ હાર્ડ છે એનો. ચાલાશે ત્યાં સુધી બાઇકમાં ચાલશું, નકર પછી ચાલીને જશું. ફરી ફરીને જવાનું થાતું. એનો વ્યૂ જોઈ શકો છો તમે.
પગ હાલીને જવું પડશે, એક તો સ્કૂટર ચડ્યું નહીં ઉપર. ફાઇનલી પહોંચી ગયા છે મંદિર ઉપર. યાગની સ્કૂટર લઈને જાય, હું થોડુંક હાલીને જઈ રહી. હું અહીંયાથી વ્યૂ બતાવું તમને. અહીંયાથી વ્યૂ કંઈક આવું દેખાય છે. પહેલાં દર્શન કરીએ છીએ. હું ને યાજ્ઞિક જાય છે દર્શન કરવા. સો દર્શન કરીને પછી મળીએ. આવી ગયા છે અમે અને થોડીક વાર બેસીએ કેમ કે થાકી ગયા છે નીચેથી ઉપર આવીને. શું થોડીક વાર બેસીને પછી જઈશું. અને અહીંયા પણ એ પ્રસાદી છે અને મહાશિવરાત્રિ છે એટલે પ્રસાદીમાં ફરાળ જ હોય. સો જોઈએ છે ફરાળ લઈને જઈશું હશે તો, નકર પછી થોડીક વાર બેસીને પછી નીકળી જઈશું અહીંયાથી. અને પછી નેક્સ્ટ ક્યાં જાય છે એ આગળ તમને બ્લોગમાં જોવા મળશે, તો બ્લોગમાં બન્યા રહેજો. હવે અમે જાય છે નીચે કેમ કે રસ્તો બહુ ખરાબ છે, તો થોડુંક જ શૂટ કરે. અત્યારે ઉતરવાતા ને સામી ગાડી આવતી હોય ને અમારે ઉતરવાનું હોય એટલે ઉતરવાતા બહુ બીક લાગે. બધા આવે છે ધીમે ધીમે. હા ઉપર ચડી ગયું તું પેલા બીજામાં એ હવે મને નથી ખબર. આ બધા રાહ જોઈને બેઠા છે અહીંયા. પોતથી નીકળી ગયા છે.